સુરત શહેરમાં ફરી એક રત્ન કલાકારે આર્થિક સકડામણમાં આવીને આત્મહત્યા કરી. સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી મંદીમાં પસાર થઈ રહ્યો છે. આ મંદીની સૌથી વધુ માઠી અસર રત્ન કલાકારોને થઈ રહી છે, જેમાં બેકારીનો સામનો કરી રહેલા રત્ન કલાકારો આપઘાતના પગલાં ભરી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય કેવલ બાબુભાઈ મકવાણા ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પ્રાથમિક સારવાર માટે તેમને પહેલા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ ખાનગી હોસ્પિટલ અને ત્યાર પછી સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સતત તબિયત બગડી જતા કેવલે અંતે સારવાર દરમિયાન દમ તોડી દીધો. કેવલ રત્ન કલાકાર તરીકે કાર્યરત હતો, પોતાના પરિવારના ગુજરાન માટે મહેનત કરતો હતો. રત્ન કલાકાર તરીકેની નોકરી છૂટી ગઈ હતી. આર્થિક સકડામણમાં ઊભી થઈ જતા માનસિક તણાવમાં કેવલ રહેતો હતો. આ મામલે આત્મહત્યાનું કારણ આર્થિક સંકટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે વરાછા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને સત્તાવાર નિવેદન બાદ વધુ વિગતો બહાર આવશે. આ ઘટનાએ ફરી એકવાર રત્ન ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોની અસુરક્ષા અને માનસિક તણાવના મુદ્દા પર ચિંતા ઊભી કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર, હું છું ભાવેશ કા. હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે? આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વરાછા વિસ્તારની આ ઘટના છે. માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે. પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો. રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો. ઉદ્યોગકારોને પણ વિનંતી છે, તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો. આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું. નમસ્કાર.